નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કચ્છના જીવન શેઠ સાથેની ઘટના પર। કચ્છમાં વ્રજભાષા પાઠશાળાની સ્થાપના કરનાર મહારાવ શ્રી લખપતજીના અવસાન વખતે યુવરાજકુમાર ગોડજી ભુજમાં ન હતા, મુદ્રામાં હતા। મહારાવોની ઈચ્છા ગોડજીને ગાદી આપવાની ન હતી। તે પોતાના એક અનોરસ પુત્રને કચ્છની ગાદી પર બેસાડવા માંગતા હતા, પરંતુ દિવાન જીવન શેઠની કોનેહથી સર્વ સરદારો અને ભાયતોએ સંપ કરીને યુવરાજ ગોડજીને તાબડતોબ મુદ્રાથી તેડાવી લીધા અને કચ્છની રાજ્ય ગાદી પર તેમને નિયુક્ત કર્યા। સંવંત 1817 જેઠ સુદ શેઠ જીવન શેઠ દિવાન દેવકરણ શેઠનો ભાણેજ થતો હતો। તેની હાલત પ્રથમ બહુ સારી ન હતી। કહેવાય છે કે એક વખતે તે દેવકરણ શેઠના દીકરા પૂંજા શેઠની પંગ સંપી કરતો હતો, ત્યારે પૂંજા શેઠે તેને મજાકમાં પૂછી જોયું, જીવન, જો કે કચ્છ જે દિવાનજી ગાદી જુડે અર્થાત જીવન તને કચ્છના દિવાનની ગાદી જડે તો? જવાબમાં જીવન શેઠે જણાવ્યું કે મને દિવાનની ગાદી મળે તો પહેલા તો હું તને જ લૂંટી લઉં। પૂંજા શેઠે એ વખતે તો જીવન શેઠની આ વાતની હસી કાઢી। આગળ જતા એ જીવન શેઠ કચ્છના દિવાનની ગાદી આવ્યો અને પૂંજા શેઠને હાંકી કાઢ્યો। ગોડજી રાજગાદી પર આવ્યા ત્યારે પૂંજા શેઠ જુનાગઢ હતું। દિવાન થવાની આશામાં હોશ ભરેલો તે ભુજ આવવા નીકળ્યો। આ સમાચાર મળતા જીવન શેઠે વિચાર્યું કે જો પૂંજો શેઠ ગોડજી બાવાને મળશે તો તેની દિવાનની થાપડી પૂંજા શેઠે જૂટવી લીધા વિના રહેશે નહીં। આ વિચારથી તેણે પૂંજા શેઠ માટે ભુજના દરવાજા બંધ કરાવી દીધા। ભુજના દરવાજામાં જ પૂંજા શેઠને જાકારો મળ્યો। ભુજના દરવાજામાં દાખલ થવાની તેને મનાઈ ફરમાવવામાં આવી। પૂંજા શેઠ આ અપમાનથી આખો સળગી ઉઠ્યો અને જુનાગઢ પાછા જવાને બદલે તે એકવાર કંથકોટ ગયો અને ત્યાંથી પોતાના મિત્ર વાઘેલા ઠાકોર પાસે જાટાવાડા ગયો। વાઘેલા ઠાકોરે પૂંજા શેઠને આશરો તો આપ્યો, પણ જીવન શેઠની ધાકથી તેનું મન મૂંઝાતું હતું, એટલે પૂંજા શેઠે જાટાવાડાથી વીરાવાવ ગયો અને વીરાવાવના સોઢા પર પૂંજા શેઠના પિતા દેવકરણ શેઠનો મોટો હાથ હતો। દેવકરણ શેઠે વીરાવાવમાંથી દરબારી થાણું ઉઠાવી લઈને વીરાવાવની તમામ સત્તા સોઢાઓને સોંપી દીધી હતી। દેવકરણ શેઠના આ ઉપકારથી દબાયેલા સોઢા ઠાકોરે પૂંજા શેઠનો સત્કાર કર્યો અને તેને પોતાને ત્યાં આશરો આપ્યો। અહીં વીરાવાવમાં રહીને પૂંજા શેઠે કચ્છના વિનાશની યોજનાઓ ઘડવા મળી। સિંધીપતિ ગુલામ શાહ કલોરાનો દિવાન ગીધુ મલ જે એક લોહણો હતો, તેની સાથે પૂંજા શેઠે પત્ર વ્યવહાર ચલાવવા મળ્યો। એ પત્રોમાં તેણે કલોરા સરદારને કચ્છ આપવાની યોજના રજૂ કરી હતી। સિંધમાં બલોચી શાહી અહમદ શાહ નામે એક સમર્થ પુરુષ થઈ ગયો। આ અહમદ શાહના વંશજો કલોરાના નામે ઓળખાયા। આ કલોરા વંશની સત્તા સિંધમાં દિન પ્રતિદિન પ્રબળ બનતી ગઈ। છેવટે કલોરા સરદાર શાહી મિયા નૂર મોહમ્મદ નગર ઠૂઠા મુકામે સિંધના સુબા તરીકે નિયુક્ત થયો। ત્યારબાદ સિંધની સુબાગીરી મિયા નૂર મોહમ્મદના વડીલ પુત્ર મિયા મોહમ્મદ મુર્દાબા ખાનના હાથમાં આવી, પરંતુ તે પોતાની સત્તા લાંબો વખત ટકાવી શક્યો નહીં, કારણ કે તેના ભાઈઓ અને તેની પિતાની વચ્ચે કલેશ જાગી ઉઠ્યો હતો। અંતે મિયા નૂર મોહમ્મદનો નાનો પુત્ર કર્નલ ટોડાનો શબ્દોમાં કહીએ તો એક સામાન્ય વેશ્યાના પેટે પ્રસવેલો પુત્ર મિયા ગુલામ શાહ સિંધની ગાદીનો માલિક થયો। ગુલામ શાહની મહત્વાકાંક્ષા દિવસે ને દિવસે આગળ વધતી ગઈ। કચ્છ તરફ પણ એણે મીટ માંડી હતી, પણ યોગ્ય તકની તે રાહ જોઈ રહ્યો હતો। જ્યારે તેણે જણાવ્યું કે પૂંજા શેઠે તેને કચ્છનો કબજો આપવામાં સહાયભૂત બને તેમ છે, ત્યારે તેણે પૂંજા શેઠને ખાસ પાલખી અને બક્ષિસો મોકલાવીને પોતાના પાસે બોલાવી લીધો હતો। ગુલામ શાહ અને પૂંજો શેઠ બંને પોતપોતાનો સ્વાર્થ સાંધવા મથી રહેલા હોવાથી તેમણે કચ્છ પર એક મોટી ચડાઈ લઈ જવાની યોજના ઘડી કાઢી હતી। કલોરા સરદારે થોડા જ સમયમાં વિશાળ સેના એકત્ર કરી લીધી। 70,000ના સૈન્ય સાથે તે કચ્છ તરફ કૂચકદમ કરી આગળ વધવા લાગ્યો। પૂંજો શેઠ સાગર વિશાળ લશ્કર સાથે કચ્છ તરફ ઘસતો આવે એ વાત વાયુ વેગે સમસ્ત કચ્છમાં ફેલાઈ ગઈ। મહારાવ શ્રી ગોંડજીએ
કચ્છને ગામડે ગામડે ઊંટી સવાર ફેરવીને યુદ્ધના આમંત્રણ મોકલી દીધા હતા. આ વખતે મહારાવ શ્રી ગોડજીએ કચ્છના જાડેજા ભાયતો પર લખેલી મોહરો છાપ સહિત કેસરી સાંટાવાળી કંકોત્રીઓની અસલી સાચી નકલ આ રીત નીચે વાચકની જાણ માટે રજૂ કરવામાં આવે છે. લખાવંત મહારાજા ધીરાજ મહારાજ શ્રીઓ વિયમ વિજાણ શુભ સ્થાને સર્વે શુભો પાલયકમ ભાઈ શ્રી લખાજીની શ્રી હોજો જત બીજું પૂજાની આડોડાઈથી સારી ઢંઢની પગવટે સિંધવારો મીર કલોડો ગોલા મચ્ચા પોતાના લાવલ લશ્કરથી ચડી આવે છે. માટે ભાઈઓના નાતે તમે હિંગોરા મધરા વિગોરા તમામ લવ લશ્કરને લઈને ટાણે તૈયાર થઈ પ્રથમ ભુજ નગરે પોગી જાવજો. ત્યાં થટ મેલાણ જરા ઝુમરામાં ભેગું થશે. વાસ્તે પ્રથમ યા આવજો. લાજ બધાની એક છે. સંવંત 1819 કારતક સુધી 12 ગરે વિક્રમજીત ચારે તરફ કંકોત્રીઓ ફરી વળી રણ રંઢિયાળા કચ્છી રાજપૂતો અને લડાયક વીરો ગામે ગામથી પાણીના પૂરની પેઠે ભુજ તરફ ઘસવા લાગ્યા હતા. થોડા જ સમયમાં કચ્છી લશ્કર એક સત્ર નીચે એકત્ર થઈ ગયું. ખેંગારા સાહેબ રાયબ હાલા હોથી મોકળસી બુટ્ટા બરાસા દેદા અબડા અમર આદિ વીર રાજપૂતો તથા નોડે નોતિયારા સમા સમુરા સૈયદ જતન મિયાણા વગેરે કચ્છની લડાયક જાતિઓના નવજવાન યોદ્ધાઓ કચ્છડાની ટેક સાસવવા અને માતૃભૂમિનું મુખ ઉજ્જવળ રાખવા ચારે તરફથી ઝારાના રણ મેદાન તરફ ખસવા લાગ્યા હતા. ઉપરાંત જાડેજા ભાયોતો અને અન્ય રણવીરો પણ પોતાની લશ્કરી ટુકડીઓને લઈને પરબારા ઝારા ડુંગર તરફ ઉપડી નીકળ્યા. મહારાજશ્રીઓ ગોંડજી બાવા ભુજમાં એકત્ર થયેલા જાડેજા ભાયોતો સાથે મસલત ચલાવવા લાગ્યા. કચ્છી સૈન્યની સરદારી કોને આપવી તેની વાટાઘાટો ચાલવા લાગી. સિંધી સૈન્યની સંખ્યા મોટી હોવાથી સેનાપતિ બનવાનું જોખમ ઉઠાવવા કોઈ તૈયાર થતું ન હતું. ખાલસા લશ્કરની સરદારી તો દિવાન જીવણશેઠને સોંપવામાં આવી હતી, પણ ભાયાતી વર્ગની સત્તા કોને સોંપવી એ મોટો સવાલ હતો. આ વખતે કચેરીમાં કોઈકે ઝીણા સાદે કહ્યું કે વિઝણવાળા પોતાના મસ્તક પર કલગી ચડાવે છે તો ભાયાતી સૈન્યની સરદારી તેમણે જ લેવી જોઈએ. આ શબ્દો વિઝણના વીર ઠાકોર લખાજીના કાને આવી ગયા. તેણે તે જ વખતે ઊભા થઈ મહારાજશ્રીઓને નમન કરીને કચેરીની વચ્ચે પડેલી સેનાપતિની તલવાર ઉપાડી લીધી. આખી કચેરીએ લખાજીની આ હિંમતને વધાવી લીધી. પય હુએ પટ મથે ત્રેડી તરાર ધરતી સેતી ધરાર લીખાય. સાહેબ લખે કે સેનાપતિની તલવાર 3 દિવસ સુધી જમીન પર પડી રહી હતી. ધરતી કહે છે ધરાર એ તો સાહેબ વાણી લખાજી માટે જ લખેલી હતી. ઝારા ડુંગરની નજીકમાં જ કચ્છના રણની કાંઠે આવેલા નરા ગામના ઠાકોર મહેરામણજી હતા. આ મહેરામણજી એક વીર પુરુષ હતા. મહેરામણજીની ધાક આજુબાજુની ઘરણીને ધ્રુજાવતી. આ મહેરામણીજી પોતાના પિતરાય ભાઈઓ સામે બહારવટું ખેડતા અને ઝારા ડુંગર પર જ રહેતા. એમને ત્યાં એમની પરણેતર સોઢી રાણીના પેટે કુંવર આમરજીનો જન્મ થયો હતો. એક દિવસ સવારમાં મહેરામણજી દાંતણ કરી રહ્યા હતા ત્યારે માથા પર દૂધની તાંબડીઓ લઈને જતી એક મનોહર મહિલા પર એમની દ્રષ્ટિ પડી. એ વખતે રસ્તા વચ્ચે 2 બળવાન પાડા લડી રહેલા હોવાથી આવવા જવાનો માર્ગ પણ બંધ પડી ગયો હતો. રસ્તા વચ્ચે લડતા પાડા પાસેથી પસાર થવાની કોઈની હિંમત ચાલતી ન હતી. પેલી વીર બાળા તો આડું અવળું ક્યાંય જોયા વગર ચાલી જતી હતી. પાડાઓ પાસે આવી પહોંચતા તેણે બંને પાડાના શિંગડા પકડીને એકને એક તરફ અને બીજાને બીજી તરફ હંડસેલી કાઢ્યા અને પોતે પોતાને રસ્તે ચાલતી થઈ ગઈ. આ બહાદુરી યુવતીની હિંમત અને તાકાત જોઈને મહેરામણજી ચકિત થઈ ગયા. એમને વિચાર આવ્યો કે આ રમણીને પેટે જે ફરજંદ પેદા થાય તે વતનનો વટ રાખનાર નીવડે એમાં શંકા નથી. આ વિચારથી મહેરામણજીએ એ નોતિયાર કન્યા સાથે લગ્ન કર્યા. વીરાંગનાને ઉદરે ઝારાના રણસંગ્રામમાં જજુમનાર રણ ઝુંઝાર ભીમજીનો જન્મ થયો. ઉપરાંત બીજી નોડે રાણીને પેટે કુંવર વિસોજી જન્મ્યા. આ ભીમજી અને વિસોજી બંને કચ્છના ગૌરવ સમા પ્રતાપી અને પરાક્રમી થયા.
મહેરામણજીના મરણ પછી આ બંને ભાઈઓએ પોતાના બાહુબલથી પિતરાઈ ભાઈઓ પાસેથી પોતાનો હક વસૂલ કરીને નરા ગામનો કબજો કરી લીધો. જ્યારે ગુલામ શાહ કલોરો સિંધથી ચડી આવ્યો ત્યારે આ બંને ભાઈઓ સિંધીપતિની સાવણીનું નિરીક્ષણ કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. ગુલામ શાહે આ બંને ભાઈઓને બોલાવીને માનપૂર્વક પોતાની પાસે બેસાડ્યા અને કચ્છની હકીકત પૂછવા મળી. ત્યારે બંને ભાઈઓના પંચહથ્થા કદાવર શરીર, તાલીમબાજ બાંધો અને તેજસ્વી મુખમુદ્રા જોઈને ગુલામ શાહ તો છક્ક થઈ ગયો. આ બંનેને ખૂટવીને પોતાના પક્ષમાં લાવવા ગુલામ શાહે ઘણા પ્રયત્નો કરી જોયા, પણ આ દેશભક્તો ભડવીરો તો ઇન્દ્રસનના લોભે પણ પોતાની જન્મભૂમિને દગો દે તેવા ન હતા. પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જતા ગુલામ શાહે તેમને પૂછ્યું કે તમારા જેવા જાડેજા કચ્છમાં કેટલા છે? આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં વિસાજીએ તક સાંધીને જણાવ્યું કે કલોરા વંશમાં જેવો તો તું છે તેવા જાડેજા વંશમાં અમે છીએ. ખરા જાડેજા તો હજુ બીજા છે. ગુલામ શાહ પોતે રખાતના પેટનો હતો તે વાત તેને વિસાજીના જવાબથી યાદ આવી ગઈ. તે ઝાંખો પડી ગયો. તેનું મોઢું કાળું ધબ પડી ગયું. આજ સુધી તેને આવા સાસા વેણ સંભળાવનાર વિસાજી જેવો કોઈ ભેટ્યો ન હતો. તે કંઈ પણ બોલ્યા વગર પથ્થરના પૂતળા જેવો સ્થિર થઈ ગયો. થોડી વાર પછી ભીમજી અને વિસોજી બંને ત્યાંથી ઉઠી ચાલતા થયા. તંબુ બહાર નીકળતા બંને ભાઈઓને વિચાર આવ્યો કે ગુલામ શાહને ઠાર કરવાની આ સારી તક હતી. તેમ થયું હોત તો બધી બાજી સુધરી જાત કે કાગડો મરતા 100 ગયાના શિંગડા ઠરી જાત. આમ વિચારી આ બંને ભાઈઓ પાછા ફર્યા અને પોતાના મનની મુરાદ પૂરી કરવા ગુલામ શાહીની ફરી મુલાકાત માંગી. પણ હવે તો ગુલામ શાહના મનમાં પણ શોર પેસી ગયો હતો. બંને પહેલવાન ભાઈઓથી તે હવે ડરવા લાગ્યો હતો. તેણે જવાબમાં જણાવ્યું કે હવે અન્ય કાર્યો હાથમાં લીધેલા હોવાથી ફરી મુલાકાત આપી શકાય તેમ નથી. બાજી હવે તો હાથમાંથી નીકળી ગયેલી હોવાથી બંને ભાઈઓ પ્રસ્તાપ કરતા પાછા ફર્યા. હલ થઈ અકલ જીત દેશજી ભાવર હલી ભેરા થયા. ગઢજીઓ ઝારે મથે રણ જોગીએ મેળા ક્યાં. કચ્છ જો કુરુક્ષેત્ર ઝારો ડુંગર કચ્છના રણને કિનારે નરા અને ઝુમરાની નજદીકમાં આવેલો છે. ઝારાનો ઉપરનો પ્રદેશ સપાટ છે. તેના પર ચડવાનો મુખ્ય એક જ માર્ગ વાવ્ય તરફ આવેલો છે. આ તરફ એક ટેકરી જેવું છે. તે એક મોટી તોપ ગોઠવવામાં આવી હતી. આજે પણ આ સ્થાન નાળવાળી મોરીના નામે ઓળખાય છે. આ તોપનો મોરસો એવી રીતે માંડવામાં આવ્યો હતો કે ડુંગર પર ચડતા લશ્કરનો ઘાણ કાઢી નાખવા માટે તેનો એક જ ગોળો બસ થાય. કચ્છી લશ્કરના બંદૂકિયાના બસાવ માટે એક લાંબી નાની દિવાલ પણ સણી લેવામાં આવી હતી. એક સંઘાર ભાઈના જણાવ્યા મુજબ અહીંથી કચ્છી લશ્કરના સૈનિકો બંદૂકોને બદલે ડુંગર પર પડેલા મોટા મોટા પાણાના ઘા કરે તો પણ સિંધી લશ્કરનો ખાત્મો બોલી જાય. પણ ભાવિમાં કંઈ જુદું જ લખ્યું હતું. કચ્છી સૈન્યએ પોતાની સાવણી ઝારા ડુંગરની ઉત્તરાદી બાજુ પર રાખી હતી. ભાયતી સૈન્યની સરદારી વિજણાના વીર ઠાકોર લખાજીએ સ્વીકારી હતી અને તે સિવાયના સૈનિકોની સરદારી કચ્છના દિવાન જીવણ શેઠને સોંપવામાં આવી હતી. અને દિવાનની ગાદી પર બેસનાર દિવાન રણના મેદાનમાં લશ્કરનું સેનાપતિ પણ સંભાળી શકે નહીં એ વાત કોઈના લક્ષમાં આવી ન હતી. ઝારા ડુંગર પર કચ્છી વીરો સંધિઓનો વટ ઉતારવા થનગનતા હતા. કચ્છના ગામે ગામથી રણના ખેલાડી રણ યોદ્ધાઓ ઝારા ડુંગર પર આવી પહોંચ્યા હતા. નરાના ઠાકોર ભીમાજી તથા વિસોજી નળિયાના ઠાકોર લખધીરજી, અકરીના સંગ્રામજી તથા ઉમોરોજી ગુનેરીના હાઓથી, શિવરાજજી ગંદોળિયાના હાલા ઠાકોર અને જોશી મૂલજી લખાણી સમા ઘોઘાના વાઢેર હમીરજી વગેરે પોતપોતાની ટુકડીઓ સાથે અહીં હાજર થઈ ગયા હતા. ઉપરાંત મિયાણા જાતિના આગેવાનો પૂનો, કકલ, ઉમર, મોવર વગેરે પોતપોતાની મંડળીઓ સાથે આવી પહોંચ્યા હતા. પૂંજા શેઠની તરફેણવાળા એક મોથાળાના ઠાકોર તથા તેના પેટા ભાયતો સિવાય સમસ્ત કચ્છના જાગીરદાર ભાયતો અને ભડવીરો
ઝારાની લડાઈની લહણ લેવા હાજર થઈ ગયા હતા. સુરાઓના હૈયે હર્ષ પ્રફુલ્લ હતા. કસુંબા ઘૂંટાઈ રહ્યા હતા. ભાટ સારણો રણવીરોના કીર્તિગાન ગાઈ રહ્યા હતા. સુરે ઘરે વધાય કાયર પઈ ભંગાણ, રોજ વર્ષે શરણાયું પખરજે કેકાણ. સુરાઓને ઘેર વધામણીઓ આવવા લાગી. કાયરોમાં ભંગાણ પડવા મળ્યું. રોજ શરણાઈઓ વાગવા માંડી અને ઘોડાઓ સજ્જ કરવામાં આવ્યા. સુરે કે સડ થેવા ઝારે સડિયા જુઝેર અડે મલાયો, પાણજો અમર થઈ તલવાર. સુરાઓને સાદ પડ્યા. ઝારા પર જંજાર સડવા લાગ્યા. દેશની કીર્તિ વધારી તલવાર અમર થઈ. ઝારા ડુંગરથી થોડે અંતરે આવેલી જોડા ભીટી નામની ટેકરી પર ગુલામ શાહે પોતાની સાવણી નાખી હતી. સિંધી સૈન્યની આ સાવણી ઘણા મોટા વિસ્તારોમાં આવેલી હતી. સાંજ સમયે સિંધી લશ્કર જ્યારે અહીં આવ્યું ત્યારે આજુબાજુના કૂવાઓ પૂરી નાખવામાં આવ્યા હતા. કેટલાક કૂવાઓમાં ઝેર પણ નાખવામાં આવ્યું હતું. લાંબી મુસાફરીના થાકથી લોથપોથ બનેલું સિંધી લશ્કર પાણી વગર દયાજનક સ્થિતિમાં આવી પડ્યું. જીવણ શેઠે જો આ વખતે સિંધી સૈન્ય ઉપર આક્રમણ કરવાનું સૂચન કર્યું હોત તો કચ્છી લશ્કરને નિશંક ફતેહ મળી હોત. પણ જીવણ શેઠ દિવાન હતો, વેપારી હતો, સિપાહી ન હતો. કોઈ લશ્કરનું સેનાપતિપણું આજ લગી તેણે કર્યું ન હતું. આ કારણથી આ અમૂલ્ય તક સાંધી લેવાનું એની વેપારી બુદ્ધિને સૂઝ્યું નહીં. વીંઝણાના ઠાકોર લખાજીની સલાહ સિંધી સૈન્ય પર તાત્કાલિક હુમલો કરવાની હતી, પણ જીવણ શેઠે આ સૂચનાનો સ્વીકાર કર્યો નહીં. આ તરફ ભૂખ, તરસ અને થકાવટથી કાયર બનેલા સિંધી લશ્કરને આરામની જરૂર હોવાથી ગુલામ શાહે પૂંજાની સલાહથી જીવણ શેઠ સાથે વિશિષ્ટ કૃત્રિમ વાતો ચલાવવા મળી. જીવણ શેઠ આ દગાખોરીને ઓળખી શક્યો નહીં. લડાઈને ટાળવા તે સલાહના સપનના સેવા લાગ્યો. ગુલામ શાહ સડાઈનો ખર્ચ લઈને પાછો ફરવાનો છે એ ભ્રમમાં જ વખત વીતી ગયો. રાત પડી. કચ્છી ચિંતા વિના કચ્છી લશ્કરે ઝારાની સાવણી પર નિરાતની નિંદ્રા લીધી અને આ તરફ સિંધી લશ્કરે પોતાની તમામ તૈયારી કરી લીધી હતી. વહેલી સવારે સિંધી સૈનિકો ગુપસુપ ઝારાની ટેકરી પર ચડવા લાગ્યા. અફીણના બંધાણી એવા કચ્છી જાડેજાઓ પર આક્રમણ કરવા માટે પૂંજા શેઠે પ્રભાતનો સમય પસંદ કર્યો હતો. તેના બે કારણ હતા. એક તો તે કચ્છીઓની ગફલતનો લાભ લેવા માંગતો હતો અને બીજું તેને ખાતરી હતી કે કચ્છી રાજપૂતો મોટે ભાગે અફીણના બંધાણી હોવાથી જ્યાં સુધી તેમને અફીણ સડે નહીં ત્યાં સુધી તેમના શરીરમાં સાસુ દેવત જાગે તેમ નથી. પૂંજા શેઠની આ યોજના કામયાબ નીવડી. સિંધી લશ્કર શેખ ઝારા ડુંગર પર ચડી ગયું અને નિંદ્રાવશ કચ્છી છાવણી પર સાપો માર્યો. નિશ્ચિત બનીને સૂતેલા કચ્છી સૈનિકો એકાએક ચોંકી ઉઠ્યો. ચારેય તરફ દગો દગો એવા કારામાં પોકારો ગાજી ઉઠ્યો. મારો કાપોની બૂમો પડવા લાગી. કચ્છી સૈન્ય તરત જ સાવધાન થઈ ગયું. પણ વહેલી પ્રભાતે ઝારો ડુંગર આખો ઝાકળના ઘુમ્મસથી ઘેરાઈ ગયો હતો. એ મોટી કમનસીબીની વાત હતી. ઝાકળના અંધકારમાં પોતાનું કોણ અને પારકું કોણ એ પણ ઓળખી શકાય એવી સ્થિતિ રહી ન હતી. તોપના ગુલામદાર તરત જ સાબદા થઈ ગયા. સિંધા મોરચા પર માંડેલી તોપ પાસે આવી પહોંચ્યા. તોપના કાન પર દારૂ તૈયાર હતો. જામગીરી સાંપવાની જ વાર હતી, પણ ઝાકળને લીધે આખી તોપ હવાઈ ગઈ હતી. તેના કાન પરનો દારૂ પણ હવાઈ ગયો હતો. ગુલામદારોએ હવાયેલો દારૂ દૂર કરીને તોપના કાનમાં નવો દારૂ ભરી જામગીરી દાબી દીધી, પણ ભી જેવી માક દારૂને ટાઢો પાડી દેતી હતી એટલે તોપ ફૂટતી ન હતી. આખરે ઘણી મહેનતને તોપના કાનમાં દારૂ ઠાંસીને ભરી દીધો. જામગીરી સાપી દીધી. દારૂ સળગી ઉઠ્યો, પણ થયું એવું કે અંદરના હવાઈ ગયેલા દારૂને લીધે પહેલે ભડાકે જ તોપ ફાટી પડી. મોટો ધડાકો થવો અને આજુબાજુના સૈનિકો અને ગુલામદારો તોપના તૂટેલા ભાગો અને દારૂના ઓયસથી બળી જળીને જમીન પર ઢળી પડ્યા. આ બનાવથી આખું કચ્છી લશ્કર હેબતાઈ ગયું, બેબકાળું બની ગયું. સ્વલ્પ સમયમાં આખી બાજી પલટી ગઈ. તોપે લીધેલા દગાથી
અવ્યવસ્થિત બનેલા કચ્છી સૈનિકો થોડા વખતમાં વ્યવસ્થિત થઈ ગયા. ઝાકળના અંધકારમાં દોસ્ત કે દુશ્મન ન પારખતા તલવારોનો મારો સલાવા લાગ્યો. ઝાકળના ઘમસનો અંધકાર લગભગ અઢી દિવસ સુધી રહ્યો અને એટલા વખતમાં તો ઉભય પક્ષના અગણિત સૈનિકો કપાઈ ગયા. ઝાકળ ઉડતા બંને પક્ષના સૈનિકો સામસામા ગોઠવાઈ ગયા અને ફરીથી દારૂણ યુદ્ધ ચાલુ થયું. લોહીની સોળો ઉડવા લાગી, રક્તની નીકો વહેવા લાગી. આ સાવણીમાં ઝારા ડુંગરના પાણા પણ તણાવા લાગ્યા. અલ્લાહો અકબર અને હર હર મહાદેવના પ્રસન્ન પોકારોથી આખો ઝારો ડુંગર ગાજી ઉઠ્યો. વચ્ચે વચ્ચે ઝિયરા અને જય આશાપુરાના બુલંદ અવાજો પણ વાતાવરણને વિંધવા લાગ્યા હતા. ખણખણતી તલવારો, ઝગમગતા ભાલા અને સમકતી કટારીઓના એકબીજાના જામમાં અથડાતા અવાજોથી અને રણગર્જનાઓથી કાને પડ્યું સંભળાતું ન હતું. વચ્ચે વચ્ચે કાનના પડદાને સીરી નાખે એવી કિકિયારીઓ સંભળાતી હતી. આ વખતે નરાના નરવીર ભીમજી અને વિસાજીએ ભારે પરાક્રમ દખાવ્યું. આ બંને ભડવીર ભાઈઓ મંદોત્તમ વનરાજની પીઠે શત્રુ સૈન્યનો સંહાર કરવા લાગ્યા. લડતા લડતા આ બંને ભાઈઓના શરીર જીવલેણ જોખમોથી મકસૂર બની ગયા. આખરે એમના મસ્તક ધડ પરથી ઉડી ગયા. છતાં કચ્છ ધરાના આ બહાદુર બેટાઓના હાથમાંની તલવાર વણથંભી ચાલવા લાગી. મસ્તક વિહોણા એમના ધડ ઝારાના રણમેદાનમાં ઝઝુમિયા લાગ્યા. આખરે દુશ્મન દળનો કચ્છ ઘાણ કાઢીને એમના ધડ સ્વાંત 1819 માગસર સુદ દશમને શુક્રવારે ત્રીજા પહેરને અંતે ધરતી પર ઢળી પડ્યા હતા. કચ્છના ઇતિહાસ પાઠ પર એમના નામ સુવર્ણ અક્ષરે કોતરાઈ રહ્યા છે. કચ્છનું લોક સાહિત્ય એમની વીરતાને બિરદાવતા કહે છે કે તોપે ટુકરથ ઉથડે, ફિકટ ધડ ફાટે, ધડિયો સિંજ ઘાટે, ભાલે અણીએ ભીમજી તોપોથી શરીરના અંગો ઉથલાવા લાગ્યા, કાળજા ફાટવા લાગ્યા. પણ ભીમજી તો જાણે ભાલની અણીએ વડે જ ઘડાયેલો હતો. ઝારે મથે થાણું સૂરે સંતવાણી, જો ડુંગર ડડાણું રંગે ડેડા રત છે. ઝારા ડુંગર પર સુરવીર ભીમજી સતાણીએ થાણું જમાવ્યું. બાપ દાદાઓના ઝારા ડુંગરને એમણે રક્ત વડે રંગી નાખ્યો હતો. ભેરપો ભાલે જો સાંગેજી સરા કુંવર ટીલે, કચ્છ જા જેજો ડુંગા ઠાવકા. જ્યાં ભાલાઓનો ભેટો છે અને સાંગાનો સ્વાદ છે, ત્યાં શસ્ત્રોનો મૂંગો કરતા કચ્છના કુંવરો ટહેલી રહ્યા છે. ભડવીર ભીમજીની વીરતાનું શૌર્ય ગીત ભીમજીએ ઝારો મલાય એ કચ્છની જનતા કદી ભૂલવાની નથી. આ ભયંકર યુદ્ધ છે અંધારું થતાં લગી ચાલ્યું. બંને પક્ષના સૈનિકો પોતપોતાના ઘાયલોને ઉચકીને પાટાપિંડી કરવાના કાર્યમાં ગૂંથાઈ ગયા. બીજે દિવસે પણ સિંધોડો ગાજવા લાગ્યો. રણભેરીના ગગનભેદી નાદ આકાશને વિંધવા લાગ્યા. અગ્નિ વરસાવી જંજળાનો ગોળાઓ ઘણઘણાટ કરતા ઝારા ડુંગરને ધ્રુજાવા લાગ્યા. ઘુમરા ગોટા વડે આખું આકાશ આચ્છાદિત થઈ ગયું. ઉભય સૈન્યોને ભેટો થતા ફરી તલવારોની જડીઓ ચાલવા લાગી. રક્ત તરબોળ રણગીડા જગતનું ભાન ભૂલીને ઝૂંઝવા લાગ્યા. આજનું યુદ્ધ વધુ ભયંકરતા ધારણ કરવા લાગ્યું. સૈનિકો ગાજર મૂળાની માફક કાપવા લાગ્યા હતા. ઉભય પક્ષના રણવીરોનો પ્રસન્ન સંહાર થઈ ગયો હતો. કેસરિયા ધારી રણઘેલા રાજપૂતો માતૃભૂમિની ટેક જાળવવા પોતાના પ્રાણ નિસ્વાર કરવા લાગ્યા અને વિજણના વીર લખાજી તો કેસરી સિંહની પીઠે રણભૂમિમાં ઘૂમવા લાગ્યા હતા. એ રણ કોંડીલો રાજવી સામી સાતીએ લડતો શત્રુ દળનો સંહાર કરવા લાગ્યો હતો અને લડતા લડતા તેનું આખું શરીર જખમોથી ઘેરાઈ ગયું હતું. આખરે કચ્છ ભૂમિનો એ લાડીલો લાલ વિજણાનો રણરળિયો રાજા ઝારાની રણભૂમિમાં સદાને માટે પોઢી ગયો હતો. લખાજીએ પોતાના પરાક્રમથી કચ્છના ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે. કચ્છનું કંઠસ્થ સાહિત્ય આજે પણ એની વીરતાના ગાન ગાઈ રહ્યું છે. વિસર સુર તે વાગ્યું ભેરી ભી ભરા, સાહેબ મુજ ફંફોડાય તળે દુબણ લગી ધરા. બંને બાજુ ભયંકર સ્વરથી રણભેરી વાગવા માંડી. સાહેબ લખાજીએ જ્યારે મૂછ ફરકાવી ત્યારે ધરતી ધ્રુજવા લાગી. જણ 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 વજે વર્ષ ધિકાર. સાહેબ ચેપટ પાર વાયુ ધણી વિજાણ જે જણજણાટ કરતી ઝાલરો વાગવા લાગી. તલવારો ખણખણાટ કરવા લાગી.
વિંજાણાના ધણી લખાજીએ એક ધારી તલવારો ચલાવવા મળી. વૈકઠપુરી વિંજાણ જીત સાહેબ લખો સપનું, કુંવર જસાણી કાન સુરોપુરો સાહેબો. વૈકઠપુરી જેવી વિંજાણની ધરતીમાં સાહેબણી લખોજી જન્મ્યો. જસાણી વંશનો કહાન કુંવર જેવો સાહેબજી સુરોપુરો હતો. લખે જારો જેલાઓ કરમી થયો સિરજ કોટ ધણા નસાએ ગોટ વીર ધણી વિંજાણ જે. લખાજે ઝારનું બીડું ઝાલ્યું ઝારા પર એ કરમી કિલ્લા જેવો બન્યો. વિંજાણના એ વીરે રણ મેદાનમાં અનેકને રક્તબોળ શરીરે નવડાવ્યા હતા. ડુંગર માઠ મર ખધીલ મેધરા એડ્યું લખું લહેર્યું સમે લંગર્યું શિર મથા. જારા ડુંગર તું ધીરજ રાખ દિલમાં કંઈ ડર રાખીશ નહીં. આવી તો લાખો લહેરો આ સમાવીર પોતાના મસ્તક પરથી પસાર કરી છે. જારાના જંગમાં અનેક ને અનેક કચ્છી રણવીરો માતૃભૂમિની આઝાદી માટે બહાદુરીથી લડતા આખરે સદાને માટે રણભૂમિમાં પહોંચી ગયા હતા. કચ્છીઓની માફક સિંધીઓનો પણ પ્રચંડ સહાર થઈ ગયો હતો. જારાના કારામાં હત્યાકાંડના સમાચાર પહોંચાડવા ભાગ્યે જ કોઈ કચ્છી જવાન બસી ગયો હશે. આખી રણભૂમિ રણવીરોના રક્તથી રંગાઈ ગઈ હતી. રક્ત પીપાસુ જારો ડુંગર પણ આ ભયાનક માનવકાંડ જોઈને ધ્રુજી ઉઠ્યો હશે. કચ્છને ખૂણે ખૂણેથી આવી પહોંચેલા જાડેજા જોધાઓ મહારથી મિયાણાઓ અને અનેક લડાયક જાતિઓના જવાનો આ હત્યાકાંડોમાં હોમાઈ ગયા. કચ્છી સૈન્યના સેનાપતિ લખોજી સાહેબવાણી અને જીવણ શેઠ પણ જારાના યુદ્ધમાં કામ આવી ગયા હતા. જારાના સોપાટ પાર સંહારથી અનેક માતાઓ પુત્ર વિહોણી બની ગઈ. અનેક ભગનીઓ નભાઈ થઈ ગઈ હતી. અનેક પ્રેમદાઓ પતિ ગુમાવી બેઠી. અનેક ધરોને દ્વારે તાળા ચડી ગયા હતા. જારાની લડાઈ પછી કચ્છની વીર શ્રીનો પણ અંત આવી ગયો હતો. યુદ્ધ જરાસંધ જો અબડે પણ કયો ઈસ લખે લેખ સાડેયા. જારે ભૂસર જીવ જારા ડુંગરના મોટા માનવ સંહાર પછી ગુલામ શાહ પોતાના બાકી વધેલા સૈન્ય સાથે અબડાસામાં ઉતરી પડ્યો. ત્યાં તેણે કેટલાક ગામો લૂંટ્યા બાળ્યા અને કેટલાક ગામધણીઓ પાસેથી દંડ વસૂલ કર્યા. રાપર ગઢવાળી તેને ભારે પડી ગઈ. સાંધણા ગામના વીરોએ તો ગુલામ શાહનો વટ ઉતારી દીધો હતો. એ ગામના જુવાનો તો જારાના યુદ્ધમાં ખપી ગયા હતા. ગામમાં હવે 60, 65, 70 વર્ષના વૃદ્ધો જ બાકી રહ્યા હતા. ગુલામ શાહને આવતો સાંભળીને વૃદ્ધોનું સુરતાન ઉછળી આવ્યું. ગામના યુવાનોને કાપી નાખનારા ગુલામ શાહનું વેર વાળવા વૃદ્ધોનું જુનૂન ઉભરાઈ આવ્યું. એ બધા વૃદ્ધ વીરો તલવારો તાણીને ગુલામ શાહના સૈન્ય પર એવા તૂટી પડ્યા કે ગુલામ શાહને ભાગવું ભારે થઈ પડ્યું. જારાના જંગનું એક જૂનું કચ્છી ભાષાનું કાવ્ય છે કે તેનો થોડો નમૂનો અત્રે આપવામાં આવે છે કે મિયા કટક કોઠાઓ સિંધ નવલખી સાથે અસી ખમૈયા ઓતરે રણ કે મંથે રાત. મિયા ગુલામ શાહે નવલખી સિંધના લશ્કર સાથે કચ્છ પર ચડાઈ કરી અને ઉત્તર તરફના રણને કિનારે રાત રહ્યા. ઉત્તર સિંજા ઉતરાય જોરાતી જામતા સુજે ન સરદારે જો વારે વર્યા વાત. ઉત્તરમાંથી એ જોરાવર જામતા ઉતરી પડી. એના સરદારોના ચહેરા પર એટલા વાળ હતા કે એમનું મોઢું પણ દેખાતું ન હતું. મંડ્યો ભારી મામલો જાણે વડો જાગ. ધારું છૂટા ઘોષ થા મુડેયા ડીએ ન માંગ. મોટો યજ્ઞ મંડાયો હોય તેમ મામલો મંડાયો. દારૂગોળો છૂટવા લાગ્યો. કોઈથી હટતા નથી. સોઢા સાહેબ સુમરા હવોથી ખેંગાર હમીર ગુનેરી જા ગોટા થયા. પુનેર જેડા પીર સોઢા સાહેબ સુમરા ઓથી ખેંગાર વગેરે કૂદી પડ્યા. ગુનેરીના ગોટ પુનેરજી તો પીર થઈને પૂંજાયા. હૈયા તારારું તકડિયું તકડા હૈયા તીર વેરી વઢે કઢૈયા. કાંઠે સીજા ખીર તીર અને તલવારો ઝડપી ચાલવા લાગ્યા. દુશ્મનોને વાળીને તેમના કાંડામાંથી રક્ત કાઢવા લાગ્યા. જ્યારે મથી જોયા જાડેજા જુવાન લખે કે જેડા લાકડા ફૂંડાય કર કેકણા. જારા ડુંગર પર જાડેજા જુવાન ઝઝુમતા રહ્યા. લખાજી જેવા લાડવા ઉજળતા ઘોડા જેવા કૂદતા હતા. જંગ લાગો જારે મથે જીત સડેયા જુજાર જારું. જાડેજા કરી સેવા કરી સંધાર. જારા ડુંગર પર જંગ લાગ્યો જેના પર ઝુંઝાર સડ્યા હતા. જાડેજા જેની જાત્રા કરે છે સંધારો સેવા કરે છે કંઈક ખાન પી બેવા
જાડેજા ઝુંડાધાર સડી સારે જે સંગ તે સંગે કર્યા સંધાર અનેક ખાનપીન ખીપાઈ ગયા જબર જાડેજા પણ કપાઈ ગયા ઝારાની ચોટી પર સડીને શૂરવીરોએ મોટો સંહાર કર્યો આખો ઝારો ડુંગર લોહીથી તરબોળ બની ગયેલો હોવાથી અહીં એક પ્રકારની એવી વનસ્પતિ ઉગે છે જે બીજે ક્યાંય ભાગ્યે જોવામાં આવે છે એનું નામ છે મીઠો ગુગળ અને આ ગુગળ બહુ કિંમતી મનાય છે એ ઝાડના થડમાં એક શેદ પાડવામાં આવે છે એટલે એ શેદમાંથી રસ ટપકવા લાગે છે બીજે દિવસે આ રસને ઉસરડી લેવામાં આવે છે એ જ મીઠો ગુગળ એ બહુ પૌષ્ટિક મનાય છે એના ઝાડને માનવ ધીરના ખાતરની જરૂર હોય છે માનવ રુધિરના ખાતરની જરૂર હોય છે આ કારણથી એના ઝાડ ઝારા ડુંગર પર ઉગે છે ઝારા ડુંગર પર માનવ રક્તની નીકો વહી ગયેલી હોવાથી તે રક્તતૃપ બની ગયો છે ગુલામ શાહે સિંધ પહોંચ્યા પછી પણ કચ્છ સાથે વેર વાળ્યું સિંધુ નદીનું પાણી કચ્છમાં આવતું હતું તેને મોટો બંધ બાંધીને રોકી લીધું આ પાણીથી ગરાડાના પ્રદેશોમાં પુષ્કળ ચોખા પાકતા હતા આથી બન્નીની જમીનમાં અને લખપત તાલુકામાં થતો ચોખાનો પાક નાબૂદ થયો અને કચ્છ રાજ્યને દર વર્ષે 8 લાખ કોરીનું નુકસાન થયું। તો મિત્રો ખરેખર મેં આ વાર્તા અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે। આ વાર્તા છે એ કચ્છની રજધારની અંદરથી લેવામાં આવી છે। આના લેખક દુલેરાય કારાણી છે। મિત્રો આ વાર્તાની અંદર અમુક શબ્દો એવા હતા તો મારે વાંચવાની અંદર છે અમુક ભૂલ પડી છે તો માફ કરજો। મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તે વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો। અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારા વિડીયોની સાથે। દરરોજ અમે નવી વાર્તાઓ લાવતા હોઈશ। થેન્ક યુ, મળશું।